નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જો તમે કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારા જીવનથી પરેશાન છો, તો ફક્ત આવા કંઈક 11 સરળ ઉપાયો અજમાવો. તમારું જીવન બદલાઈ જશે. દરેક વ્યક્તિ સારા અને ખરાબ સમયનો સામનો કરે છે. જ્યારે પણ કોઈ ખરાબ સમયનો સામનો કરે છે, ત્યારે તે દરેક પ્રકારના ઉપાયોનો આશરો લે છે. ખરાબ સમયમાં વ્યક્તિને ભગવાનનો સાથ હોય છે. ખરાબ સમયમાં વ્યક્તિ ફક્ત ઈચ્છે છે કે તેનો ખરાબ સમય પસાર થાય. તે તેના ખરાબ સમયની અસર ઘટાડવા માટે કોઈ ઉકેલ, કોઈ યુક્તિ ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક નસીબ પણ લોકોનો સાથ નથી આપતું? ઘણા લોકોને એવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારું નસીબ તમારી બાજુમાં ન હોય, તો કેટલાક ઉપાયો સાચા હૃદયથી અમલમાં મૂકી શકાય છે અને તેની સકારાત્મક અસરો જોઈ શકાય છે. આજે આ વિડિયોમાં અમે કેટલાક નાના અને ખાતરીપૂર્વકના ઉપાયો શેર કરી રહ્યા છીએ. જો તમે તેને સાચા હૃદયથી કરશો, તો તમારું નસીબ થોડા દિવસોમાં તમારો સાથ આપવાનું શરૂ કરશે અને તમારું નસીબ ઉભરી આવશે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, દરરોજ સવારે તમારી હથેળીઓ જુઓ. જ્યારે તમે દરરોજ સવારે ઉઠો છો, ત્યારે તમારે સૌથી પહેલા તમારી હથેળીઓ જોવી જોઈએ. થોડીવાર માટે બંને હાથની હથેળીઓ જુઓ અને તેને તમારા ચહેરા પર 3 થી 4 વાર ઘસો. ધાર્મિક ગ્રંથો અનુસાર, હથેળીનો ઉપરનો ભાગ દેવી લક્ષ્મીનો નિવાસસ્થાન છે, વચ્ચેનો ભાગ દેવી સરસ્વતીનો નિવાસસ્થાન છે અને નીચેનો ભાગ ભગવાન વિષ્ણુનો કાંડો છે. તેથી દરરોજ સવારે ઉઠ્યા પછી તમારી હથેળી જોવાથી તમારું ભાગ્ય ચમકે છે. નંબર 2, માછલીઓને લોટના ગોળા ખવડાવો. તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી માછલીઓ હોય. દરરોજ ત્યાં જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ એક ખૂબ જ અસરકારક રસ્તો છે. જેઓ આનું નિયમિત પાલન કરે છે તેઓ થોડા દિવસોમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ મેળવશે. ઉપરાંત, તમારા ઘર, દુકાન અથવા શોરૂમમાં એક સુશોભન ફુવારો રાખો. તેની સાથે 8 સોનેરી અને કાળી માછલીઓ ધરાવતો ફિશ ટેન્ક મૂકો. તેને ઉત્તર કે ઉત્તર પૂર્વ તરફ મુખ રાખીને મૂકો. જો કોઈ માછલી મરી જાય, તો તેને કાઢી નાખો અને તેમાં નવી માછલી મૂકો. નંબર 3, કીડીઓને લોટ ખવડાવો. જો તમે થોડા સમયમાં તમારું નસીબ ચમકવા માંગતા હો, તો દરરોજ કીડીઓને ખાંડ ભેળવીને લોટ ખવડાવો.
આમ કરવાથી તમારા પાપોનો નાશ થશે અને પુણ્ય કાર્યો થશે. આ પુણ્ય કાર્યો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. વધુમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ પક્ષીઓને ખવડાવવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે અને અશુભ ગ્રહોના નકારાત્મક પ્રભાવોને અટકાવે છે. આમ કરવાથી તમારું મન શાંત થાય છે અને સૌભાગ્ય મળે છે. સ્નાન કર્યા પછી તમારે ભગવાનને પ્રાર્થના પણ કરવી જોઈએ. વધુમાં કૂતરાઓને ખવડાવવાનું અને સ્નેહ કરવાનું શીખો. જો શક્ય હોય તો કૂતરો દત્તક લો અને તેની સેવા કરો. આ તમારા સૂતેલા ભાગ્યને તરત જ જાગૃત કરશે. નંબર 4. દેવતાઓને ફૂલોથી શણગારો. ઘરમાં સ્થાપિત દેવતાઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ. ખાતરી કરો કે ફૂલો તાજા હોય. સાચા હૃદયથી દેવતાઓને ફૂલો ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. તેઓ વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. એવો નિયમ છે કે સ્નાન કર્યા પછી ફક્ત તોડેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરવા જોઈએ. વધુમાં તાંબાના વાસણમાં પાણી ભરો અને થોડું લાલ ચંદન ઉમેરો. રાત્રે સૂતા પહેલા વાસણને તમારા માથા પાસે રાખો. સવારે તુલસીના છોડ પર પાણી રેડો. સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. નંબર 5. ઘઉંને મિલમાં દળતી વખતે ઘઉંમાં 11 તુલસીના પાન ઉમેરો. એક લાલ થેલીમાં કેસરના 2 તાંતણા અને થોડા ઘઉં નાખો. થોડો ભાગ મંદિરમાં રાખો અને બાકીનો ભાગ પાછો આપો અને તેને ઘઉંમાં ભેળવીને દળવા દો. ઘરમાં સમૃદ્ધિ આવશે અને ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરશે. સોમવાર કે શનિવારે જ લોટ પીસવો. નંબર 6. સવારે ઝાડુ અને પોછો કરો. ઘર હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. દરરોજ સવારે ઝાડુ અને પોછો કરો. સૂર્યાસ્ત પછી ઝાડુ ન કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને આર્થિક નુકસાન થઈ શકે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી ઝાડુ અને પોછો કરે છે અને બહાર નીકળી જાય છે તેના ઘરમાં દેવી લક્ષ્મી વાસ કરતી નથી. વધુમાં ઘરના મુખ્ય દરવાજા ઉપર ભગવાન ગણેશનો ફોટો એવી રીતે લગાવો કે તેમનો ચહેરો અંદરની તરફ હોય. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે. નંબર 7. રાત્રિભોજન માટે તૈયાર કરેલી રોટલીની પહેલી રોટલી ગાયને અર્પણ કરો. ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને બધા દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. જો દરરોજ ગાયને રોટલી ચડાવવામાં આવે તો બધા દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. ઉપરાંત દર શુક્રવારે ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને રવિવારે ગાયને ગોળ ખવડાવો. આ નિયમિતપણે કરવાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ આવશે. નંબર 8. સમયાંતરે ઘરમાંથી કોબવેસ અને ધૂળ દૂર કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેનાથી બીમારીઓ અટકે છે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ફૂલના પલંગ કે કુંડામાં રહેલા છોડને નિયમિતપણે પાણી આપવું જોઈએ. જો કોઈ છોડ સુકાઈ જાય તો તેને તાત્કાલિક દૂર કરો. નંબર 9. તમારા માતાપિતાના આશીર્વાદ લો. દરરોજ ઘર છોડતા પહેલા તમારા માતાપિતા અને ઘરના અન્ય વડીલોના પગ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. આમ કરવાથી તમારી કુંડળીના બધા પ્રતિકૂળ ગ્રહો તમારા માટે અનુકૂળ બનશે અને શુભ પરિણામો લાવશે. તમારા માતાપિતાના આશીર્વાદથી તમારા પર આવી શકે તેવી કોઈ પણ કટોકટી ટળી જશે અને તમારું કાર્ય આગળ વધતું રહેશે. વધુમાં તમારી તિજોરીમાં કાળી હળદરનો એક ગઠ્ઠો રાખો. આનાથી માત્ર ધન જ નહીં પણ માનસિક શાંતિ પણ મળશે. નંબર 10. પીપળાના ઝાડને પાણી અર્પણ કરો. દરરોજ સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને પાણીનો વાસણ અર્પણ કરો. ભગવાન વિષ્ણુ પીપળાના ઝાડમાં રહે છે. દરરોજ આ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.
આ વૃક્ષનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે અર્જુનને ગીતા શીખવતી વખતે ભગવાન કૃષ્ણે પોતાને પીપળાના ઝાડ તરીકે વર્ણવ્યા હતા. વધુમાં, જો તમારું નસીબ તમારા પક્ષમાં ન હોય અને તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો નિયમિતપણે તમારા મનપસંદ દેવતાની પૂજા કરો. આમ કરવાથી તમારું દુર્ભાગ્ય નસીબમાં ફેરવાઈ જશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે. ઘર ખાલી હાથે ક્યારેય ન નીકળો. જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશ કરો છો, ત્યારે હંમેશા કંઈક લઈને ઘરમાં પ્રવેશ કરો, પછી ભલે તે ઝાડનું પાન હોય. નંબર 11. તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો. ઘણીવાર ઘરમાં કે બહાર તણાવને કારણે આપણે અજાણતા આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ. પરંતુ યાદ રાખો, જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખોમાં આંસુ આવે છે, તો પ્રગતિનો માર્ગ અવરોધિત થઈ જાય છે. આખરે, પરિવારને ખુશ રાખવો એ સફળ અને ખુશ રહેવાનો સૌથી સચોટ રસ્તો છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય અથવા રવિ પુષ્ય યોગ દરમિયાન વડનું પાન લાવો, તેના પર હળદરથી સ્વસ્તિક બનાવો અને તેને ઘરમાં રાખો. આમ કરવાથી ઘરમાં શાંતિ અને શાંતિનું વાતાવરણ વધે છે. પરિવારમાં જે સમસ્યાઓ બની છે તે પણ દૂર થશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.